સાઈડ છે ને આમ 50 ની આગળ આમ લીટી હું કરવાને કરતા લે -50 મમ્મી એને માઈનસ કહેવાય. હા મમ્મી તું દર વખતે ભૂતકાળમાં શું કામ પહોંચી જાય છે કે મારા જમાનામાં આવું થતું હતું ને મારી સ્કૂલમાં આવું થતું હતું. હવે ભવિષ્યકાળનું મને ખબર નથી નહીતર ત્યાં જાત કા અરે પણ ભવિષ્યકાળ કે ભૂતકાળમાં જવાની શું જરૂર છે? અહીંયા આજ કાળમાં રહો ને બધા. ભલે ભલે ઓકે એકવાર નાનપણમાં છે ને મમ્મી મારું નાનપણ સોરી પાર બેટા તું ટેન્શન નહીં લે આપણું નાટક એકદમ સરસ જાય છે બેસ્ટ એકદમ જરા સ્ક્રિપ્ટ આપો તમારા માટે માંગી ચારુ હવે મને 100% લાગે છે કે આપણે બંને જોડાઈશું ને ત્યારે જ આ નાટક સરસ બનશે. પણ મને ટેન્શન એ વાતનું છે કે બીજી ટીમનું નાટક આપણા કરતા સારું થતું હશે તો. ચારુ જો તું આવું વિચારીશ ને તો આપણે કોઈ કામ જ નહીં કરી શકીએ. હા પણ ટેન્શન એ વાતનું પણ છે કે એ લોકોનું નાટક આપણા કરતા ખરાબ થતું હશે તો. એમાં તારે ટેન્શન લેવાની શું જરૂર છે? જરૂર છે પપ્પાજી. જો એ લોકોનું નાટક બરાબર નહીં થતું હશે ને તો એ લોકો પ્રયત્ન કરશે કે આપણું નાટક પણ ખરાબ થઈ જાય. એટલે આપણે સ્ક્રિપ્ટની કાળજી રાખવી પડશે. ચારુ બેટા યુ હેવ અ પોઈન્ટ તારી વાત એકદમ સાચી છે બેટા. હા ચારુ તું ખોટી ચિંતા કરે છે. પણ મમ્મીને હજી ડાયલોગ યાદ નથી એટલે આપણે સ્ક્રિપ્ટ સાચવીને રાખવી પડશે. ચારુ તું મમ્મીજી માટે આવું કેમ બોલે છે? પાર્થ જો સ્ક્રિપ્ટ આગી પાછી થઈ ગઈ ને તો મમ્મી એક પણ ડાયલોગ નહીં બોલી શકે. ઓહો ચારુ જો આપણે કરીશું કંઈક કરીશું તું ચિંતા નહીં કર. તું ચિંતા નહીં કર ચકુડી હું સ્ક્રિપ્ટ ને છે ને લોકરમાં રાખીશ કબાટના. પણ એક મિનિટ લોકરની એક ચાવી અભ્યંકર પાસે પણ તો હશે ને? હા એ વાત સાચી પણ તમે લોકો ચિંતા નહીં કરો હું આ સ્ક્રિપ્ટ ને છે ને બિલકુલ ગુમ નહીં થવા દઉં. ઓકે મમ્મીજી વચ્ચે મોકું મળે ને ત્યારે વચ્ચેનું વાંચતા રહેજો. પણ વચ્ચેનું મને બધું યાદ છે હો. તો પછી આજુબાજુનું વાંચતા રહેજો. હા ભલે હવે હું જાઉં છું મારે ઘણું બધું રિહર્સિંગ કરવાનું છે બાપા. બાય હો. અને પત્ની આમ ચમકીને પૂછ્યું પપ્પાજી તમને બધા ડાયલોગ લર્ન થઈ રહ્યા છે ને? તું મારી ચિંતા ન કર. પપ્પા આપણે આ સ્ક્રિપ્ટનું કંઈક કરવું પડશે. મને છે ને કંઈક ખોટું થવાના અણસાર આવી રહ્યા છે. બેશરમ, અકર્મી, નાલાયક, રિફિલ વગરની બોલપેન, સેલ વગરના રિમોટ, નડિયા વગરની છત, સેન્ડલ વગરના હીલ, વાસા વગરની પિન, મોટી ઉંમરના ખીલ. અહીંયા બેઠો બેઠો મારે છે ચીલ. સફરજન માટે આટલું બોલે છે? લઈ લે હું ના નહીં પાડું લે. બકવાસ નહીં કરનાશ પીટિયા. તું તો છે ને બરોડાના જ સફરજનને લાયક છે. અરે તું તો અમેરિકાની સ્ટ્રોબેરી સુધીની તો તારી કોઈ ઓકાત નથી. હમણાં જ ચારુના રિહર્સલ જોઈને આવી. શું સરસ કરે છે એ લોકો. એટલું જોરદાર જમાવ્યું છે ને. ના એ નાટક સામે આપણું કોઈ ગજુ નહીં વાગે. પણ તું અહીંયા બેઠો સફરજન ટૂસ. આ બાજુ માર ને આ બાજુ પણ દુખે છે ખબર. હું તારો ખભો દબાવવા આવી છું અહીંયા. તને કઈ ભાન છે? આમને આમ તો એ લોકો આગળ વધી જશે ને આપણે રહી જશું. દિશા જરા શાંત થામ બૂમાબૂમ ના કર. જો આપણે આપણો બેસ્ટ આપવાનો. અને છે ને સવારથી આ તારી મમ્મી ને મારા પપ્પાને રિહર્સલ કરાવીને મારું આંખ નાક જીભ મોઢું કાન હાથ પગ નાનું મગજ મોટું મગજ બધું થાકી ગયું છે. એટલે ઇન શોર્ટ મારા પર્સનલ બોડી પાર્ટ છે ને રિટાયર થઈ ગયા છે. એટલે આ બેઠો રિલેક્સ કરું છું સમજી. પણ સંદીપ એ લોકોનું નાટક બહુ સારું થઈ રહ્યું છે. તે તને નવો ટ્વિસ્ટ ખબર છે? એ નાટકમાં પાર્થ અને ચારુ પણ એક્ટિંગ કરવાના છે. ઓકે તો આપણે પણ એક્ટિંગ કરીશું અને આપણું નાટક પણ કઈ ઓછું નથી. તું ભરોસો રાખ મારી પર. અરે પણ એ લોકોનું નાટક કઈ રીતે ડાઉન થઈ શકે? કઈ તો આઈડિયા આપ. એટલે કોઈ પણ? હા કોઈ પણ. ઓકે હા એક માણસ છે ને હોળી રમવાથી ખૂબ આગો રહેતો. હોળીના દિવસે ક્યારે ઘરની બહાર જ ના નીકળે. તો એના મિત્રોએ છે ને એક હોળીમાં પ્લાન બનાવ્યો અને એની ઘરની પાણીની ટાંકીમાં જ કલર નાખી દીધો. એટલે શું થયું કે ઘરની બહાર નીકળ્યા વગર જ રંગાઈ ગયો.
શું થયું, ના ગમ્યો આઈડિયા? આ આઈડિયાને અને આપણા પ્રોબ્લેમને શું લાગે વળગે સંદીપ? કાઈ નહીં. તો શું કામ સંભળાવ્યો? એ તો કીધું કોઈ પણ આઈડિયા સંભળાવ તો સંભળાવ્યો. સંદીપ, દુશ્મનનું નાટક ડાઉન પાડી શકાય એવા આઈડિયા આપ. તું એ લોકોના રિહર્સલ જોઈ આવી ને? ત્યાં શું જોયું તે મને કહેતો. અરે ઇડિયટ, એ લોકોના ડાયલોગ બહુ જ સારા છે. પપ્પા અને તારી મમ્મી છે ને બહુ સારી એક્ટિંગ કરે છે. બસ ડાયલોગ હજી મોડે નથી થયા. હા, ડાયલોગ હજી મોડે નથી થયા સંદીપ. મારી પાસે એક આઈડિયા છે. અહીંયા. પણ દિશા, આ રૂમમાં આપણે બે એકલા છે, ત્રીજું કોઈ નથી તો મોટેથી બોલી શકે છે. અરે ઇડિયટ, સસ્પેન્સનો માહોલ ક્રિએટ કરવા. તો દિશાનો ફોન છે. હેલો. હેલો. હા, હા બોલ. તમે બોલો. આ તો મમ્મી જેવો અવાજ લાગે છે. મમ્મી જ છે. એ દિશા, મેં કરું છું ફોન. અરે હમણાં અટકાઈ ગયો. તો સારું છે, આ લોકો સૂતા છે. અરે હા હા કરું છું. અરે લેતો આવું છું સ્ક્રિપ્ટ. તું હમણાં ફોન નહીં કરતી. હા બાય. હમણાં તું નથી. કોણ બોલે છે? રોંગ નંબર. એ રાતે રૂમ નંબરો કરાતા હશે કઈ. કેટલા પડઘા ભરે છે આ લોકો. કામ કરવા દે. સ્ક્રિપ્ટ. હંમેશા રોકડા ન કદી ઉધાર છીએ. દુશ્મન માટે દિલદાર છીએ ને દિલ માટે તલવાર છીએ. નાના પપ્પા, દિલ માટે દિલદાર છે ને દુશ્મન માટે તલવાર છીએ. હંમેશા રોકડા ન કદી ઉધાર છીએ, દિલ માટે દિલદાર છીએ ને દુશ્મન માટે તલવાર છીએ. ઊંઘે છે. હમણાં પડાકે દે દીધો હોત મને. માલ ચેક કર લો મેડમ. શાબાશ. આ સ્ક્રિપ્ટ આ સ્ક્રિપ્ટ નથી, પણ ચારુ એન્ડ પાર્ટીનો અમેરિકા જવાનો વિઝા છે. જો આ સ્ક્રિપ્ટ એમની પાસે નહીં હોય તો પપ્પા અને તારા મમ્મી સ્ક્રિપ્ટ વાંચી નહીં શકે. જો એ લોકો સ્ક્રિપ્ટ વાંચી નહીં શકે તો એ લોકો ડાયલોગ નહીં યાદ કરી શકે. જો એ લોકો ડાયલોગ યાદ નહીં કરી શકે તો નટવર સામે નાટક પરફોર્મ નહીં કરી શકે. ને જો નટવર સામે નાટક પરફોર્મ નહીં કરી શકે તો એ લોકોનું નાટક ફ્લોપ જશે. ને જો એ લોકોનું નાટક ફ્લોપ જશે તો આપણું નાટક હિટ જશે. मैडम, स्क्रिप्ट लिखता कोई और है, बजवता कोई और है, पर उसे उड़ाते हैं हम. જે દિશાની સામે ઊભા થાય એ બેસતા નથી, જમીનમાં ધસી જાય. स्क्रिप्ट लिखना एक कला है, चोरी करना भी एक कला है, पर स्क्रिप्ट की चोरी करना कला की बला है. और जो आपके रास्ते में बला है तो कला से काम लेना चाहिए. और जो आपका दिमाग ना चले
तो संदीप को याद करना चाहिए। मेरा कांटेक्ट नंबर है। જ્યાં જુઓ ત્યાં ધંધો, આ કઈ પબ્લિસિટી કરવાની વાત છે? सॉरी मैडम, बताओ इसका क्या करना है? આ કાગળનો એ બોમ્બ છે જે આપણા અમેરિકા જવાના રસ્તામાં ફાટવાનો હતો. पर अब ये बॉम्ब डिफ्यूज हो चुका है मैडम। પણ જો આ ફરીથી દુશ્મનને હાથે લાગ્યો ને તો ફરી યુઝ થઈ શકે છે. આનો ખાત્મો તો કરવો જ પડશે. यस मैडम। બોલ, શું બંદોબસ્ત કર્યો છે આનો? काले पर्वत के काली घाटी के काले मंदिर के पीछे आए हुए काले पत्थर के नीचे काली मिट्टी में इसे दफना दिया जाए। આ સ્ક્રિપ્ટ છે, લાશ નથી. पर ये किसी के अरमानों की लाश है मैडम। હે તો એ લાશનું મટીરિયલ તો જરાય નથી. पर मैडम ये मेरे काम का मटेरियल है, इसे मुझे दे दो। હે ભગવાન, તું આમાંથી પૈસા બનાવીશ? कोई शक? શું તું કે દુશ્મનના અડ્ડા પર જઈને એમને આ વેચી તો નહીં આવે ને? नहीं मैडम, बेईमानी के धंधे में ईमानदारी रखनी पड़ती है। मैं इसे रद्दी में बेचूंगा। છી, કેટલો રદ્દી આઈડિયા છે. કેટલો? એ તો વજન કરવું પડે, એમને ના ખબર પડે। કંઈ પણ કર, પણ આ સ્ક્રિપ્ટ એ લોકોના હાથમાં ન જવી જોઈએ. ફટ. यस मैडम। ચારુ એન્ડ કંપની ગેમ ઓવર. અરે પણ આ સ્ક્રિપ્ટ ગાયબ થઈ કઈ રીતે? આનું કોણ છે? કેટલા જતનથી મેં આ ડાયલોગ યાદ કર્યો હતો. એ મમ્મી બસ કરો હે. ચારુ બેટા પ્લીઝ આ તારી મમ્મીને સમજાવ કે સ્ક્રિપ્ટ ગુજરી નથી ગઈ, ખાલી ખોવાઈ ગઈ છે. આટલું રડે નહીં પ્લીઝ. એકદમ એક દિલથી વાત કહું તમને, મને અભ્યંકર પર જ શંકા છે અને એટલે જ હું છે ને આ તારી મમ્મીને સ્ક્રિપ્ટને લોકરમાં મૂકવાની ના પાડતો તો. પણ જુઓ ને, મેં લોકરમાં નથી મૂકી તોય ચોરાઈ ગઈ. ચોરાઈ ગઈ? એટલે મમ્મી તને ખાતરી છે કે સ્ક્રિપ્ટ ખોવાઈ નથી અને ચોરાઈ ગઈ છે? હા, હું આખી રાત આમ સ્ક્રિપ્ટ પકડીને સૂતી હતી અને પડી ગઈ હોય તો મારી પથારીના આસપાસ જ પડી હોય ને. અત્યારે તો પથારી ફરી ગઈ છે. મને છે ને પહેલાથી એક ઇન્સ્ટિંક્ટ હતું કે સ્ક્રિપ્ટને છે ને આવી રીતે આમ ખુલ્લામાં રાખવી ઠીક નથી. વેવાઈ, હું ખુલ્લામાં નથી સૂતી, ઘરમાં સૂઉં છું. તો સ્ક્રિપ્ટ પણ ઘરવાળા લોકોએ ચોરી કરી છે. એની કોઈના પર શંકા છે? આપણી ટીમ સિવાયના દરેક માણસ પર. ના ચારુ બેટા, અરે ઘરના લોકો ચોરી શું કામ કરે હવે? તો બહારના લોકોને આપણી સ્ક્રિપ્ટમાં શું ઇન્ટરેસ્ટ હોય? હા, આવા અઘરા અને વાહિયાત ડાયલોગ યાદ કરવા કોણ સ્ક્રિપ્ટ ચોરી કરે? હા એ વાત પણ સાચી છે. અરે ધિક્કાર છે આવી વૃત્તિ રાખનારા ઉપર. આપણે ધિક્કાર કરતા રહી જશું અને ચોર લોકો તક દિનાદન કરશે, અને એ પણ અમેરિકામાં. અમેરિકા! પ્લીઝ જો વેમણ આટલું બધું રડો નહીં. હવે છે ને આપણે એક એવી આશા રાખીએ કે પાર્થ જે સ્ક્રિપ્ટ શોધવા ગયો છે ને એ સ્ક્રિપ્ટ શોધીને જ પાછો આવે ભાઈ. એટલે હવે પાર્થ કુમાર આખી સ્ક્રિપ્ટ ફરીથી લખશે? ના, તો પાર્થ કુમાર નવી સ્ક્રિપ્ટ લખશે? ના બાબા ના, તો પાર્થ કુમાર ચોરાયેલી સ્ક્રિપ્ટ પાછી લઈ આવશે. મમ્મી 2 મિનિટ ચૂપ બેસને. એની કોઈ ગેરંટી નથી. મને છે, મારે તો માત્ર રડવાનું જ બાકી રહ્યું છે. સોરી મમ્મી. ચારુ બેટા, તારી મમ્મીને પ્લીઝ સમજાવ કે આવી રીતે રડવાથી છે ને સ્ક્રિપ્ટ ક્યારેય પાછી નથી મળવાની. હે? તું ક્યારની રડું છું? પહેલા કહેવાય ને તો મારું ટાઈમ વેસ્ટિંગ ન થાત રોવામાં. નથી પપ્પા, ક્યાંય નથી પપ્પા. અરે પાર્થ આ રહ્યા પપ્પા. અરે એટલે કે સ્ક્રિપ્ટ ક્યાંય નથી પપ્પા. સમજાતું નથી. જમીન ગળી ગઈ કે આકાશ ખાઈ ગયું. તો હવે મમ્મીજી, આટલો મોટો ઇશ્યુ બનાવવાની જરૂર નથી. ના ટીશ્યુની જરૂર નથી, આપણે રૂમાલ રાખ્યા છે. મમ્મી ઇશ્યુ ઈ જ કીધું, ટીશ્યુ. એટલે કે મમ્મીજી, આટલો મોટો વિષય બનાવવાની જરૂર નથી. અરે સ્ક્રિપ્ટ નથી તો નથી, પણ આપણે લોકો શો તો કરીશું જ. અરે સ્ક્રિપ્ટ નથી તો નથી, પણ આપણે લોકો શો તો કરીશું જ. એક મિનિટ પણ કઈ રીતે ને પપ્પા, તમને ખબર છે
ગુજરાતી રંગભૂમિ ઉપર વ્યવસાયિક નાટકો લોકો વગર સ્ક્રિપ્ટ જ ભજવતા હોય છે, તો આપણે લોકો એક નાનકડો શો નહીં ભજવી શકીએ? પણ ડાયલોગ તો યાદ રહેવા જોઈએ કે નહીં પાર્થ કુમાર? તો આમ પોતે બનાવીને બોલી નાખવાનું, પણ અટકવાનું નહીં. પાર્થ એમ તો બહુ ચિંતા નથી. શું છે કે આમ ઉપરથી છે ને મને બધા ડાયલોગ યાદ છે. એના નીચેના બધા ડાયલોગ મારા છે તો મને યાદ છે. તો વચ્ચેના કોણ બોલશે? એ મને યાદ નથી વચ્ચેના. અરે મમ્મીજી, આવું નહીં કરો. જો જે સૂજે ને એ કરી નાખવાનું, જે સૂજે ને બોલી નાખવાનું, પણ નટવરભાઈ સામે અટકવાનું નહીં. બરાબર? યાદ રાખજો. મહાભારતમાં દશરથ રાજાએ કહ્યું છે, શો મસ્ટ ગો ઓન. બેટા, મહાભારતમાં દશરથ રાજા નહોતા આવે. ખબર છે હવે, કરણ અર્જુનમાં. મહત્વનું છે શો મસ્ટ ગો ઓન, અટકવાનું નહીં. મમ્મી પ્લીઝ. પણ અમને અહીંયા અટકાવીને કોણ અમેરિકા જવાની તૈયારી કરી રહ્યું છે? ઓફ કોર્સ દિશા એન્ડ ગેંગ. હું ઓફિસ સાયકલમાં ના છત્રી નહોતી. હું હતું ચારુડી. મમ્મી તું શું કરે છે? હું માનું છું કે સ્ક્રિપ્ટ ખોવાઈ ગઈ છે, એનો મતલબ એમ નહીં કે તું કંઈ પણ બોલે. વાર્તા તો યાદ છે ને તને? હા. જો બંને જણા સવારે ચા પીતા વાતો કરે છે. ઓકે સ્ટાર્ટ કરીએ હવે. હા પણ તને બાકીના ડાયલોગ યાદ છે ને? ટ્રાય કરી જોઈએ. ઓકે ભલે ઠીક છે. ફર્સ્ટ ડાયલોગ. હા, હું ભૂલી જ ગયેલો કે જ્યારે હું ઓફિસ ગયેલો તારા માટે ખાસ એક ફોન આવ્યો હતો. અચ્છા એમ, કોની ઓફિસ ગયા હતા કાલે તમે? કોની ઓફિસ નહીં, કોનો ફોન હતો એ પૂછ. ડાયલોગમાં કોનું હતું, પણ ઈ કોની ઓફિસ હતો કે કોનો ફોન હતો એ મને નથી ખબર. સોરી. ઓકે હવે યાદ રાખજે, હું ફરી બોલું છું. હું ભૂલી જ ગયેલો કે જ્યારે હું ઓફિસ ગયેલો તારા માટે એક ખાસ ફોન આવ્યો હતો. એમ, કોનો ફોન હતો? તારા ભાઈનો. એની દીકરીને છોકરાવાળા જોવા આવવાના છે આ શનિવારે. હાય મારા ભાઈને દીકરી છે અને મને ખબર જ નથી. મમ્મી તારા ભાઈને દીકરી છે એ તને કેમ ખબર ના હોય? હા પણ આમ ડાયલોગમાં કંઈ ખબર નથી હું કંઈક આવે છે, પણ મને ઈ નથી ખબર કયું ખબર નથી આવે છે. તને ખબર છે? મમ્મી તારા ભાઈની દીકરીને છોકરાવાળા જોવા આવવાના છે એ વાત તને નથી ખબર, એનો તને આઘાત હોવો જોઈએ. ફરીથી બોલ. ચાલ હવે. હા. મારા ભાઈની દીકરીને છોકરાવાળા જોવા આવવાના છે અને મને ખબર નથી. મને લાગે છે કે તારે પિયર વહેલી તકે જવું જોઈએ. જોઉં તો ખરી, કારણ કે છે ને આપણે એક નવી પાડોશણ આવી છે પૂનમ, એના પર મને શંકા રહે છે. એનું તો ખોટું ટેન્શન નહીં લે સુજાતા. અમાસ પછી પૂનમ આવે એ પ્રકૃતિનો નિયમ છે. એટલે હું અમાસ અને મારા ગયા બાદ તમે હોય કઈ? તું કઈ અમાસ નથી, મારા માટે ખાસ છે, ખાસ. રહેવા દો બધું સમજુ છું હું. મને આગળનો ડાયલોગ યાદ નથી. બરાબર. શું બરાબર? શું બોલે છે મમ્મી તું? બસ હવે મારે વધારે રિહર્સલ નથી કરવા. મારું ગળું સુકાય છે, મને પાણી પીવા દે. દિશાએ આમ સ્ક્રિપ્ટ ગાયબ કરીને બરાબર નથી કર્યું. ચકુડી, આપણે કોઈનું નામ એમ ન લેવાય. આપણા પાસે ક્યાં પ્રૂફિંગ છે કે દિશાએ સ્ક્રિપ્ટ ગાયબ કરી છે? બીજા કોને પડી છે આપણા નાટકની? તારી પણ સ્ક્રિપ્ટ ખોવાઈ ગઈ અને પપ્પાજીની પણ સ્ક્રિપ્ટ નથી. તેનો મતલબ શું થયો? એણે જ બધું કર્યું છે. મમ્મી, આપણે પણ એમનું નાટક ખરાબ થાય એવું કંઈક કરીએ તો? શું કે છે? પણ જરૂરી એ તો ચીટિંગ નો કહેવાય. ચીટરો સાથે ચીટિંગ જ થાય, મીટિંગ નહીં. તો આપણે શું કરવું જોઈએ? એ લોકોએ જેમ આપણને સ્ક્રિપ્ટ ગાયબ કરીને ફાફા મારતા કરી દીધા છે, એમ જ આપણે પણ એવું કંઈક કરવું પડશે કે એમને પાઠ પણ મળે અને એમનું નાટક બરાબર ન થાય.